વાવ થરાદ જિલ્લાની થરાદ પોલીસે અમદાવાદના જાણીતા આરટીઆઈ કાર્યકર રસિકભાઈ પરમારની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલી લીધો છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે બિલ્ડર લોબી દ્વારા 20 લાખ રૂપિયાની સોપારી આપીને આ હત્યા કરવામાં આવી હતી। ગત 13 ઓક્ટોબરના રોજ થરાદ કેનાલમાંથી રસિકભાઈ પરમારનો મૃતદેહ મળ્યો હતો અને પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરીને ગુનાનો ભેદ ઉકેલવા માટે 8 અલગ અલગ ટીમોની રચના કરી હતી। સૂચિત તપાસ બાદ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પૂછપરછ દરમિયાન ગુનાનો મોટો ભેદ બહાર આવ્યો છે। પોલીસના સૂત્રો મુજબ રસિકભાઈને ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી। આરટીઆઈ માધ્યમથી અનેક બિલ્ડર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓને બહાર લાવનાર રસિકભાઈને કારણે કેટલાક બિલ્ડરો નારાજ હતા, આથી તેમણે આ આખી સોપારી હત્યાની યોજના ઘડી હતી। પોલીસ હાલ બિલ્ડર લોબીના અન્ય સંડોવાયેલા સભ્યોની ઓળખ માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે। સાથે જ પૈસા, ટ્રાન્ઝેક્શન, કોલ ડિટેલ્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। થરાદ પોલીસ માટે આ કેસ મોટો પડકાર રહ્યો, પરંતુ સતત તપાસ અને ટેકનિકલ પુરાવાના આધારે આખરે ગુનાનો ભેદ ઉકેલાયો છે અને હવે પોલીસે સમગ્ર બિલ્ડર લોબીને કાયદાના કચકચાટમાં લાવવાની તૈયારીમાં છે। સૌ પ્રથમ તો થરાદ પોલીસને એવી જાણ થાય છે કે ભાઈ નર્મદાની કેનાલમાં એક ડેડ બોડી મળે છે, એટલે પોલીસ તાત્કાલિક થરાદની પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ડેડ બોડી જોઈ છે। એટલે પ્રથમ દ્રષ્ટિએ ગળાના ભાગે કાપા હોય છે, એટલે પોલીસને ડાઉટ જાય છે। એટલે પોલીસ સૌ પ્રથમ તો એ ડેડ બોડીને ત્યાં પીએમ માટે લઈ જાય છે અને પીએમ દરમિયાન એવું મતલબ ખબર પડે છે કે આ મતલબ કુદરતી મોત નથી, મતલબ આત્મહત્યા નથી, આ ખરેખર મર્ડર છે। એના અનુસંધાને જે મરણ જનાર ભાઈ છે એમની ઓળખ માટેના તમામ પોલીસ પ્રયત્ન કરે છે અને પછી ડેડ બોડીની ઓળખ થાય છે કે ભાઈ આ ડેડ બોડી છે એ અમદાવાદના રસિકભાઈની છે। એ ડેડ બોડીને આધારે રસિકભાઈની ઓળખ થતાં રસિકભાઈના ભત્રીજાની મર્ડરની ફરિયાદ લેવામાં આવે છે। ફરિયાદ લીધા પછી અમારા વાવ થરાદના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરૈયા સાહેબની સૂચનાથી અને તાત્કાલિક આ ગુનો ડિટેક્ટ કરવા માટે થઈને અલગ અલગ એસપી સાહેબની સૂચના પ્રમાણે 8 ટીમોનું ગઠન કરવામાં આવે છે અને અમારા ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ સેલ ટાવર લોકેશનો ટ્રેસ કરવા માટે અને સીસીટીવી ફૂટેજ અને બધા હ્યુમન રિસોર્સિસને આધારે અમે જેમ બને એમ જલ્દીથી આ ગુનો શોધવા માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ। એ દરમિયાન એક આરોપી છે એમનો અમને લોકેશન મળે છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલો છે અને પૂછપરછ કરતાં પછી આરોપી ભાંગી પડે છે અને કબૂલાત આપે છે કે ભાઈ આ જે ખૂન અમે કરેલું છે અને એની પાછળનો જે મેઇન હેતુ છે એ સોપારીનું મતલબ સોપારીથી આ મર્ડર સોપારી આપીને લઈને મર્ડર થયેલું છે। એ જે મરણ જનાર ભાઈ છે રસિકભાઈ એ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જુદી જુદી મતલબ જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે જગ્યાએ પોતે અરજી કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય છે। આ બનાવના કેસની અંદર બિલ્ડર લોબી છે કે જે લોકો જે રીડેવલપમેન્ટ થયું, જે ઝૂંપડપટ્ટી અથવા જે વસાહતોને તોડી નાખવામાં આવેલી અને એ લોકોને જે નવી જગ્યાએ સરકારશ્રીના આવાસ યોજના પ્રમાણે નવા મકાનો જે આપતા હતા, તો આ જે આરોપીઓ છે એ આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જેના હિસાબે જે ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે, પણ બીજા કોઈ જે ત્રાહિત હોય, જેનું કંઈ લેવા દેવાના હોય એવા વ્યક્તિને એનું આખું એક ષડયંત્ર ચાલતું હતું। એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા। આવા કારણોસર આમને આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવે છે। પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખી એક ટોળકી બને છે। એમાં રિક્ષા ડ્રાઈવર છે, રિક્ષા લઈને સમી સુધી જાય છે, ત્યાંથી પછી આગળ જાય છે અને પછી રસ્તામાં એમને રિક્ષાવાળાની સાથે એક અમારો જે બીજો આરોપી છે, સહ આરોપી, એમની સાથે થઈ અને આ લોકો ગળે ટૂંપો આપી દે છે અને પછી ડેડ બોડીનો આ કેનાલની અંદર ફેંકી દે છે અને એમનો મોબાઈલ પણ ફેંકી દે છે। એટલે આખા કાવતરામાં એક કમલેશ કરીને જે વ્યક્તિ છે એની જે પહેલેથી ફરિયાદમાં નામ છે એની ભૂમિકા છે। 20 લાખમાં સોપારી આપેલાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ મારી પાસે તપાસમાં ખુલેલું છે। એ દિશામાં અમે આગળ તપાસ કરશું અને એક રાજુ કરાટે કરીને વ્યક્તિ છે એની પણ સંડોવણી ભવિષ્યમાં ઉજાગર થશે
એવા અમારી પાસે અત્યારે સંકેત મળી રહ્યા છે. તો એ દિશામાં પણ અમે આગળ તપાસ કરશું અને જે કોઈ આમાં હશે એ લોકોને અમે કોઈ છોડવાના નથી. પણ ઇન શોર્ટમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેનું કામ હતું, થોડું ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે, અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો તો એ આડખીલી ના બને એટલા માટે થઈને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી અને એમનું ખૂન કરેલ છે. સાહેબ, કેટલા આરોપીઓ કુલ હતા અને કઈ જગ્યાએ અત્યારે અમે અંદર 4 નાખવામાં? આરોપી પકડી લીધા છે અને બાકીના જે આરોપીઓ છે જે તપાસમાં નીકળશે એને પકડવાના બાકી છે. જે કમલેશ છે એમને પકડવાનો બાકી છે. રાજુ કરાટે જેનું નામ છે એની પણ તપાસ કરીને પછી આગળ એના પુરાવા એકઠા કરીને અમે આગળ કાર્યવાહી કરીશું. આરોપીએ સાહેબ પહેલા કોઈ આવી સોપારેલી ઘટનાને અંજામ આપેલો એ દિશામાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે. જે આરોપીઓ છે એમાંથી જે રાજુ કરાટે છે એનો ગુનાહિત ઇતિહાસ છે, પણ આ દિશામાં હજી એના શું સંડોવણી છે એ ઉજાગર કમલેશ જ્યારે આવશે પછી આગળ તપાસમાં ખુલશે. સાહેબ, ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે ડ્રો સિસ્ટમથી, તો આ ફરિયાદી દ્વારા કોઈ અલગ કોઈ એવા ડ્રો ચલાવવામાં આવતા હતા? ના, એવું હજી તપાસમાં નથી ખુલ્યું. અત્યારે એટલું જ તપાસમાં ખુલે છે કે આ જે રસિકભાઈ છે એ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા અને આ લોકો બધા ભૂતિયા મતલબ લોકો બનાવી અને આખું કૌભાંડ આવાસ યોજનાના મકાનો ફાળવવા માટેનું કૌભાંડ ચલાવતું હતું. એમાં આ લોકો કરી રહ્યા છે. આ દિશામાં અમારા એસપી સાહેબની સૂચનાથી 8 ટીમો બનાવી અને અમે અત્યારે હજી પણ અમારી તપાસ ચાલી રહી છે. સાહેબ, આરોપી સિવાય કોઈ જપ્ત વાહન કે એવું જપ્ત કરવામાં આવ્યું? અત્યારે હજી આરોપી જસ્ટ અમે પકડેલા જ છે અને એના રિમાન્ડ અને બાકીની જે પ્રોસિજર છે હજી થશે. આજે અમે રિમાન્ડ માંગવાના છીએ. રિમાન્ડ માંગી અને પછી જે કંઈ વસ્તુઓ, જે કંઈ બીજું વાહનો આ છે તે છે જે કબજે કરવાનું છે એ અમે આગળ કરશું.